અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મણિનગર વિસ્તારની આજે તમામ સ્કૂલ બંધ રહી છે। મોટાભાગની શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। સ્કૂલ બહાર સ્કૂલ સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવતા નજરે પડ્યા। મણિનગરની મુક્ત જીવન સંસ્થા સાથે જોડાયેલી તમામ શાળાઓ બંધ રહી। સેવન્થ ડે સ્કૂલની ઘટનાને લઈ ડીઈઓએ અમદાવાદ શહેરમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સલામતી સુરક્ષાને કેન્દ્રમાં ધ્યાનમાં રાખી વિવિધ પગલાં ભરવા આદેશ આપ્યો છે। શાળાઓમાં બનતી અસાધારણ ઘટનાની જાણ પણ ડીઈઓ કચેરીને જાણ કરાવવા માટે જણાવાયું છે। તો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાની પણ સૂચના અપાઈ છે। આ તરફ ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। હાલ તો પોલીસે સગીર વિદ્યાર્થી અને મદદગારી કરનાર અન્ય 2 સગીરની પણ અટકાયત કરી છે। તો ગઈકાલે શાળામાં એફએસએલની ટીમ તપાસ માટે પહોંચી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા।